નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજની વાત કરવી છે કે આજે ગુજરાતમાં ક્યાં વરસાદ પડી શકે છે, માવઠું પડી શકે છે, કમોસમી વરસાદ થઈ શકે છે અને એની પાછળના કારણો પણ જાણવા છે. પહેલા આપણે આગાહીની વાત કરી લઈએ કે હવામાન વિભાગે કયા કયા વિસ્તારમાં વરસાદ પડે એની આગાહી કરી છે. સૌથી પહેલા આપણે વાત કરીએ કે આજના દિવસમાં આ જેટલા પણ વિસ્તાર છે એટલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ આ બધા જ વિસ્તાર સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ પડી શકે છે આજના દિવસમાં. એના પછીની વાત કરીએ તો આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા એના સિવાય અરવલ્લી, બાકી વાત કરીએ મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર આ વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ પડી શકે છે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. પણ આપણે સમજીએ કે વરસાદ શા માટે પડવાનો છે. તો હવામાન વિભાગના કહ્યા મુજબ સાયક્લિક સર્ક્યુલેશન છે એ સર્જાયું છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, જેના કારણે આ વરસાદ પડી શકે છે. 7 દિવસની આગાહી પણ આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આજના દિવસમાં શા માટે વરસાદ પડી શકે છે અને ક્યાં કેટલો વરસાદ પડી શકે છે. તો આમાં અંગ્રેજીમાં જે રીતના લખ્યું છે એ મુજબ લાઇટ રેઇન અથવા તો થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે છે. એટલે કે સામાન્ય વરસાદ અથવા તો ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. કયા કયા વિસ્તારમાં? ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે, એના સિવાય સૌરાષ્ટ્રમાં પણ થઈ શકે છે અને દક્ષિણ ગુજરાતમાં પણ થઈ શકે છે. બાકી જો વિસ્તારોની વાત કરીએ તો સામાન્ય ત્યાં તાપમાન જે વગેરે છે એ ઓછું રહેવાનું છે અને પવનની જો વાત કરીએ તો 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાના જે ઝટકા છે એ લાગવાના છે એવી હવામાન વિભાગે અહીંયા આગાહી કરી છે. એના સિવાય આ મેપથી પણ સમજી શકાય છે કે આપણે જાણીએ છીએ કે હમણાં થોડા સમયથી વાતાવરણ જે છે તાપમાન છે ખૂબ ગરમ રહ્યું છે. 40 ડિગ્રીથી વધારે તાપમાન પણ જોવા મળ્યું છે. પછી સુરેન્દ્રનગર હોય, અમદાવાદ હોય કે પછી આપણું હરિયાળીવાળું નગર ગાંધીનગર પણ કેમ ના હોય, બધી જ જગ્યાઓ પર 40 ડિગ્રીથી વધારે સેલ્સિયસની ગરમી છે નોંધાઈ રહી છે. અને ખાસ વાત કરીએ અમુક વિસ્તારમાં તો 43 ડિગ્રી સેલ્સિયસ જેટલી પણ હવામાન વિભાગના આંકડા મુજબ ગરમી છે એ નોંધાય છે. એના સિવાય પણ આપણે વાત કરીએ કે આ જે ડેટા આપવામાં આવ્યા છે એમાં અનુમાન આપવામાં આવ્યું છે કે અહીંયા વરસાદ પડી શકે છે, સંભાવના છે. એવું નથી કહેવામાં આવ્યું કે વરસાદ પડશે જ. આ જોઈ શકાય છે આપણે આંકડા મુજબ કે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે. આ 13 તારીખની આગાહી છે એટલે કે આ બધા જ વિસ્તારમાં જે આ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, આદિવાસી પટ્ટો અને દક્ષિણ ગુજરાત આ બધામાં ક્યાંક વરસાદ પડી શકે છે, સંભાવનાઓ છે. અને અહીંયા છૂટો છવાયો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં એવું કહેવામાં આવ્યું છે. એના પછીના દિવસે એટલે કે આવતીકાલે આ બધા જ વિસ્તારમાં સેમ આપવામાં આવ્યું છે. પણ સૌરાષ્ટ્રના અમુક જિલ્લા છે એ વધી ગયા છે, જેમ કે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ અહીંયા છૂટો છવાયો વરસાદ પડી શકે છે. એના પછીના દિવસોમાં એટલે કે 15 તારીખ સુધીની આગાહી છે અને એના પછીના દિવસોમાં હવામાન વિભાગે એવું કહ્યું છે કે 3 ડિગ્રી સેલ્સિયસની ઘટાડો વગેરે જે છે એ નોંધાઈ શકે છે. તો આથી હવામાનની આગાહી કે કયા જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ કેવી રીતના થઈ શકે છે એની પાછળના કારણો પણ જણાવ્યા કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લિક સર્ક્યુલેશન જે સર્જાયું છે અરબ સાગરથી લઈ રાજસ્થાનથી માંડી મધ્યપ્રદેશના વિસ્તારમાં એના કારણે વરસાદ છે એ પડી શકે છે. ગુજરાતમાં વરસાદ પડે એની સાથે સાથે મારે એ પણ કહેવું છે કે ભારતમાં કરા પડવાના કારણે ઘણા બધા લોકોના મોત પણ થયા છે. એના આંકડાના આજના દિવસમાં સમાચાર પણ આવ્યા છે. તો આ હતી તમામ માહિતી કે ક્યાં કેટલો આપણા રાજ્યમાં વરસાદ પડી શકે છે. ધન્યવાદ.